गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। અધ્યાય 3નું આજે પુનરાવર્તન છે. બે અધ્યાયમાં આપણે જોયું હતું કે છેલ્લે સ્થિતપ્રજ્ઞ દર્શનની વાત કરેલી, તત્વજ્ઞાનની વાત પૂરી થઈ ગઈ. આદર્શ કોને કહેવાય, સમાધિની સ્થિતિ શું હોય એવું બધું કીધું. એની પહેલાં યુદ્ધમાં પ્રવૃત્ત કરવા માટે એવું કીધું હતું કે તું યુદ્ધ કર, એ જ તારો માર્ગ છે. અહીંયા પ્રશ્ન થયો અર્જુનને. અર્જુનના પ્રશ્નથી ત્રીજા અધ્યાયની શરૂઆત છે. આમ તો બીજા અધ્યાય એ બધું પૂર્ણ થઈ ગયું હતું, પણ બે મહત્વ સમજાવવામાં આવ્યા. પહેલાં સમજાવવામાં આવ્યું યુદ્ધનું, કર્મનું, અને પછી મહત્વ સમજાવવામાં આવ્યું જ્ઞાનનું. અહીંયા જ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું ત્યારે એક વાત આપણી કનેક્શનથી જાય છે હંમેશા, નિષ્ક્રિયતા અને જ્ઞાન. હંમેશા કનેક્શન આપણા મન ઉપર બહુ મોટી અસર કરે. કોના કનેક્શનથી શું જાય એ બે છૂટું ન પડી શકે. સપોઝ આપણે ત્યાં નાના બાળકથી લઈ મોટા વ્યક્તિને કોઈ એક વસ્તુ વારંવાર એવા જ પેકેટમાં, એવા જ આકારમાં દેખાય, એક સરખા સ્વાદમાં દેખાય, એક સરખા કલરમાં દેખાય, તો એનું મન એવું માનવા માંડે કે જે એક સરખી આવે, એક સરખો જેનો કલર હોય, એક સરખો આકાર હોય, એક સરખો સ્વાદ વર્ષો સુધી રહે, એ પ્રોડક્ટ સારી કહેવાય. એટલે એવું કરવા માટે અલગ અલગ કેમિકલ્સનો યુઝ થાય. શું કામ? તો કે વ્યક્તિના માઇન્ડમાં જે કનેક્શન ગયું છે એવું ગયું છે કે એક સરખો આકાર, એક સરખો ટેસ્ટ, એક સરખું રૂપ આવું હોય તો બરાબર પ્રોડક્ટ સારી. કુદરતી રીતે કોઈ એક સરખું નથી. દૂધ એક સરખું નથી દરરોજનું. કુદરતની વસ્તુ આવે છે એક સરખી નથી હોતી. એ અલગ અલગ કલર્સની હોય છે, એનો ટેસ્ટ પણ થોડો અલગ અલગ હોય છે. પણ વ્યક્તિના મનમાં આવું ગયું કનેક્શન, એટલે એને મોડિફાઈડ કરીને એક કલર, એક આકાર એવું કરવું પડ્યું. અહીંયા પણ અર્જુનના મનમાં કનેક્શન એ ગયું કે જ્ઞાન અને કર્મ આ બે સાથે ન હોઈ શકે. જ્ઞાની તો ધ્યાનમાં બેઠો હોય, જ્ઞાની તો કંઈ કરતો ન હોય, રમતો હોય, એ કોઈક રીતે ભળતો હોય બધામાં, એ જ્ઞાની ન હોય. એકદમ હિમાલયની ટોચ ઉપર હોય, અથવા તો કોઈક ધ્યાનની અવસ્થામાં હોય. અહીંયા એ શંકાનું સમાધાન, એ શંકા થઈ એટલે એમને પૂછ્યું. શું પૂછ્યું છે આ શ્લોકમાં? કે જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દને તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. જ્ઞાનથી જ મુક્તિ થઈ જાય તો કંઈ કરવાની જ જરૂર નથી, તો પછી ખાલી હું જ્ઞાન જ લઉં તો યુદ્ધ શા માટે? આવો પ્રશ્ન થાય છે. એટલે બેયનું ડિટેઇલિંગ કર્યું છે અહીંયા 1 થી 8 શ્લોક સુધીમાં, કે બંને જરૂરી છે. સપોઝ કોઈ એવો પ્રશ્ન પૂછે કે આપણી જમણી આંખ વધારે ઉપયોગી કે ડાબી આંખ વધારે ઉપયોગી, આપણો જમણું અંગ વધારે ઉપયોગી કે ડાબું અંગ વધારે ઉપયોગી, તો આપણે એવું બે ઓપ્શન ન થઈ શકે, કેમ કે એ બે વૈકલ્પિક નથી. જમણું અને ડાબું અંગ એ વૈકલ્પિક વાત નથી, એ બંને સહચારી વાત છે. એવું નથી કે કોઈ એવું કે જમણું અંગ વધારે ઉપયોગી કે ડાબું અંગ વધારે ઉપયોગી. બંને ઉપયોગી છે. અહીંયા પણ એવું જ છે પ્રશ્ન કે ભાઈ જ્ઞાન વધારે ઉપયોગી કે કર્મ વધારે ઉપયોગી, કોનાથી મુક્તિ? તો અહીંયા કર્મયોગની શરૂઆત કરે છે કે કર્મ એટલે અહીંયા મનુષ્ય જીવન જ્યારથી શરૂ થયું ત્યારથી આપણી સાથે એક ક્રિયા આવી ગઈ. ગમે તેટલો આળસુ વ્યક્તિ હશે, એ કાંઈક તો કરતો જ હશે. 24 કલાક આ જગતમાં કોઈ સૂતું ન રહી શકે. ગમે તેટલો ઊંઘવાળો હોય પણ એ 24 કલાક સૂઈ ન શકે. ગમે તેટલો આળસુ હોય એ 24 કલાક આળસુ ન રહી શકે. એને કાંઈક કરવું જ જોઈએ. કેમ? તો કે એનું સ્ટ્રક્ચર એવું છે કે કાંઈક એ કરે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે. ગમે તેટલો આળસુ વ્યક્તિ પણ કાંઈક તો કરતો જ હોય. એટલે ક્રિયા છે એ આપણા સાથે આવી. ક્યારથી આવી? તો એની વાત કરી કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ. કે કર્મ ક્યાંથી? બ્રહ્મોદ્ભવમ. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને ક્રિયા આપણી સાથે આવી. એ ક્રિયા આવી એટલે હંમેશા આપણા શરીર, આપણું મન હંમેશા કંઈક કરવા માટે પ્રેરિત થાય, કરવા માટે પ્રેરિત. આપણે નાના હતા ત્યારે શું હતું? તો ત્યારે
પણ નહોતું કે આપણે ભણીએ, સારું ભણીએ. તો આપણું ફોકસ એક જ જગ્યાએ હતું કે આપણે ભણી લઈએ, ભણીને ડિગ્રી મળી જાય પછી હું સુખી થઈ જાઉં, પછી કાંઈ જ કરવાનું નથી. અને આપણી બધી જ ક્રિયાઓ મોટે ભાગે એટલે હોય કે પછી કાંઈ કરવું ન પડે. પણ એવું ક્યારેય સ્થિતિ ન આવે કે આપણે કાંઈ ન કરવું પડે, કેમ કે ત્યારે આપણા મને બીજું કંઈક કરવા માટેનું વિચારી લીધું. તો એટલી બધી મહેનત કરે, યુનિવર્સિટીમાં જાય, કેટલું બધું કરે, અંતે ડિગ્રી લઈ લે. ડિગ્રી લઈ લે પછી એને એવું થાય કે ઓકે, હવે પછી મારે શું કરવા? તો કે હવે નોકરી. એટલી મહેનત કરીને નોકરી લઈ લે, પછી તો કે લગ્ન, પછી તો કે પછી હંમેશા એ ચાલુ રહે. કેમ? તો કે કર્મ ક્રિયા એની હારે જોડાયેલી છે. હવે જે ક્રિયા સંસાર હારે જોડાયેલી છે તો એ આત્માનો વિકાસ નથી કરતી, બુદ્ધિનો વિકાસ નથી કરતી, એ ઓટો મોડ ઉપર ચાલે છે. વિકાસ ક્યારે થાય છે આપણો? આપણે આગળ ક્યારે જઈએ છીએ? ગાડી યોગ્ય દિશામાં જાય તો એ ક્યાંક પહોંચે ડેસ્ટિનેશન ઉપર, પણ એ ખાલી ફરે તો ક્યાંય ન પહોંચે. આપણી ક્રિયાઓ છે એ ખાલી ફરે છે. અત્યારે સપોઝ આપણે સવારે ઉઠીએ છીએ, બપોરે જમીએ છીએ, રાત્રે સૂઈ જાય છીએ, એ ખાલી ફરવાની છે. એમાં આપણે 25 જણાને સંભાળીએ છીએ, કોઈ 5 જણાને સંભાળે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ. અંતે એ શેના માટે છે? ક્યાં સુધીનું ક્રિયા ક્યાં સુધીની છે? શરીર પૂરતી છે. એનાથી કંઈક ભૌતિકથી આગળ જ્યારે વ્યક્તિ જાય છે ત્યારે એ ક્રિયા યોગ કરાવે છે આત્માની સાથેનો. ત્યારે એને શું કહેવાય છે? કર્મયોગ. ભૌતિક સુધી હોય છે ત્યાં સુધી ક્રિયાઓ છે બધી, ચાહે ભૌતિક કોઈ પણ હોય. એને અહીંયા પૈસા જોતા હોય, પદ જોતું હોય, પ્રતિષ્ઠા જોતી હોય, કે કોઈ પણ વસ્તુ એવી જોતી હોય કે જે અહીંયા છે, ત્યાં સુધી એ ગમે તેટલું મોટું કરશે, એ ક્રિયાઓ છે. પણ જ્યારે એ યોગ કરવા માટે કંઈક કરશે, એનાથી ઉપર કરશે, ત્યારે એની કર્મયોગની શરૂઆત થાય છે. એટલે પ્રથમ એવું છે કે એ ક્રિયા યોગ કેવી રીતે બને, કર્મ યોગ કેવી રીતે બને, એનું આ અધ્યાયમાં દિગ્દર્શન આપવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ એવું કીધું કે પ્રત્યેક વ્યક્તિની એક નિજતા છે, પોતાનું એક કર્મ ફિક્સ છે. એ પોતે એટલે નથી આવ્યો કે અહીંયા આવીને એ નોકરી કરી લે, એ અહીંયા આવીને દુકાન કરી લે, અહીંયા આવીને ધંધો કરી લે, અહીંયા આવીને ફેક્ટરી કરી લે, એટલા માટેનો જન્મ નથી. જન્મનું લક્ષ્ય એ નથી. એ અહીંયા આવ્યા પછી કરે છે. સપોઝ અહીંયા આપણે આવી ગયા, હમણાં અહીંયા ચા પીશું કે કોફી પીશ, તો એવું નથી કે હું અહીંયા કોફી પીવા આવ્યો છું. એ હું આવીને પછી ડિસાઈડ થયું, એ મારું આવ્યા પછીનું ડિસાઈડ થયું કે મારે શું પીવું. હું એને ના પણ પાડી શકતો. અને એ એમ નો કે એટલે તમે ચા પીવા તો આવ્યા હતા તો કેમ નથી લેતા, તો એવો પ્રશ્ન ન કરત ઈ સામે. અને એવો જો કરત તો મને કોઈ પણને ખોટું લાગત. એ જો એમ પૂછત કે ઓ તમે ચા પીવા તો આવ્યા છો, શું કામ નથી પીતા? જો એવું ન પૂછે, કેમ? એને ખબર છે કે આ પીવા નથી આવ્યા. વ્યવહાર માટે એ કંઈક આપે છે તો ઈ ગૌણ છે. એ કરી બી શકીએ, પી બી શકીએ, ન પણ પી. પણ આપણે ચા પીવા નથી જતા. આપણે કહીએ કે હું ચા પીવા જાઉં છું, આપણે કહીએ જમવા જઈએ છીએ, જમવા આપણે જતા જ નથી. એ આપણો હેતુ નથી હોતો. લગ્ન જમવા માટે નથી હોતા. આપણે જમણવારમાં જઈએ તો એ જમવા માટે નથી જતા, આપણે વ્યવહાર સાચવવા માટે જઈએ છીએ. એટલે આપણે અજીર્ણ હોય તો પણ જમીએ છીએ ત્યાં. આપણને ખબર છે કે અમારે ન ખવાય, છતાંય ત્યાં કેમ ખાવું પડે છે? તો કે એ આપણે એને આપણું પેટ ભરવા નહીં, એનું મન ભરવા જાય છે. આપણું પેટ ત્યાં ગૌણ છે, એ તો આપણા ઘરે પણ ભરાઈ શકે. અને તો આપણે 1000 જણાનું ભરતા હોય કે 2000 જણા રસોડે જમતા હોય, છતાંય આપણે ત્યાં જતા હોય. શું કામ? આપણું પેટ ભરવું ગૌણ છે. મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, 2-3 હજાર લોકો એમને ત્યાં જમતા હોય, તો એ કોકને ત્યાં શું કામ જમવા જાય? એને પેટ નથી ભરવું. એ તો એક જાય છે તો બીજા 10 જણાનું 50 જણાનું વધે, એને ત્યાંની ફેંકી દેવું પડે. પણ એક વ્યક્તિ ત્યાં જાય તો એ પેટ ભરવા નથી જતો. એ શું ભરવા જાય છે? સામેવાળાનું મન ભરવા જાય છે. એ વ્યવહાર સાચવા જાય છે. એવી રીતે વ્યક્તિના જન્મનો ઉદ્દેશ્ય શું? આ પહેલો પ્રશ્ન છે અનાદિથી, કે એ શા માટે આવ્યો? બસ અહીંથી કર્મયોગની શરૂઆત થાય છે. એ પરમાત્મા પ્રાપ્તિ માટે આવેલો છે. ભલે એ ભૂલી ગયો છે અત્યારે એને કંઈ ખબર નથી, અત્યારે એને કંઈ ભાન નથી, અત્યારે એને એવો વિચારવાનો સમય પણ નથી. પરંતુ એનો જન્મ છે એ નિશ્ચિત ઉદ્દેશ્ય માટે થયો છે. એ આત્મવિકાસ માટે જ એનો જન્મ છે. આ જન્મનો હેતુ છે.
એટલે ત્યારથી આ જન્મનો હેતુ સમજાય એટલે એના કર્મ છે એ યોગ બનવાની શરૂઆત થઈ જાય. આ જન્મનો હેતુ સમજાઈ જાય કે આ બીજું બધું હું આવીને કરું છું, પણ હું કરવા માટે નથી આવ્યો, હું કરવા માટે કંઈક અલગ આવ્યો છું. એટલે એની શરૂઆત થાય, એટલે કર્મયોગની શરૂઆત થઈ. એ એની નિજતા છે અને એ હંમેશા એની નિજતા એને યાદ અપાવે છે. એટલે ગમે તેટલો વ્યક્તિ ભૌતિકમાં આગળ વધે, મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય, મોટો વૈજ્ઞાનિક થાય, કે પછી ગમે તેટલી પ્રસિદ્ધિ મેળવી દે, પણ એની એક અતૃપ્ત ઝંખના રહે છે. એ વાત એને જ્ઞાન સિવાય, એ વાત એને કર્મ સિવાય, કર્મયોગ સિવાય ભરાતી નથી. એ અતૃપ્તતા એની છે ને, એ એના આત્મવિકાસની ભૂખ જાહેર કરે છે. અને જેટલો વ્યક્તિ આત્મવિકાસ માટે જાગૃત છે, પહેલી વાર કર્મ કરી કર્મયોગનો યાત્રી છે, એટલો એ વધારે તીવ્ર રીતે જોડાય છે, એટલું એ વધારે એનું આકર્ષણ હોય છે. એટલે 3 પ્રકારની મેન્ટાલિટી વાળા વ્યક્તિઓ હોય છે. એક એવું માને છે કે નો વન કેન ટીચ મી એનીથિંગ, એ કોઈ પણ વ્યક્તિ મને કંઈ શીખવી શકે નહીં. ત્યાં એ સ્ટોપ થઈ જાય છે, જ્યાં છે ત્યાં છે. બીજા મધ્યમવાળા હોય છે, એ એવું સમજે છે કે સમવન કેન ટીચ મી એવરીથિંગ, કોઈક એક વ્યક્તિ મને બધું જ શીખવી દેશે, જે પોસિબલ નથી. આદર્શ વ્યક્તિત્વ કોને કહેવાય છે કે એવરીવન કેન ટીચ મી સમથિંગ, કંઈક ને કંઈક વસ્તુ વ્યક્તિ મને કંઈક શીખવી જાય છે. કર્મયોગની આ ઉત્તમ ભૂમિકા છે શીખવાની. વ્યક્તિ જ્યારે એ અવસ્થાએ પહોંચે છે ત્યારે એને શીખવાની શરૂઆત થાય છે. એ એની આત્માની અવસ્થા આવે છે કે એને ભૂખ જાગે કે હું કોણ, ક્યાંથી આવ્યો અને મારે શું કરવાનું છે. આ 3 જ પ્રશ્નો છે. એક હું કોણ છું, એક હું ક્યાંથી આવ્યો છું, અને એક મારે શું કરવાનું છે. આ 3 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નોના જવાબ આ કર્મયોગ નામના અધ્યાયમાં આપેલા છે. એટલે પહેલી શરૂઆત જ્ઞાનયોગ અને કર્મયોગ, એ બંનેમાં શ્રેષ્ઠતા કોની, તો કે બેય પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. આસ્થિતા જનકાદય એવું કંઈ જનકનું વર્ણન છે કે જે લોક સંગ્રહ કરે છે. એટલે ઉત્તમ જ્ઞાની પણ કર્મ કરે છે. કેમ? તો કે એ શીખડાવવા માટે કરે છે. ગણિતનો શિક્ષક પણ દાખલો ગણે છે, પરંતુ ગણિતનો શિક્ષક દાખલો એટલે નથી ગણતો કે એને ગણિત શીખવું છે, પણ એ દાખલો એટલે ગણે છે કે ઓલાને શીખડાવવો છે. દાખલા બેય ગણે છે, આ પણ ગણે છે, ઓલો પણ ગણે છે, પણ બેયના હેતુ જુદા જુદા છે. આ દાખલો ગણે છે, આના માટે દાખલો ગણવો એક રિપીટેશન માત્ર છે, એ માત્ર રિપીટ કરે છે. એકની એક વાત પ્રોફેસર 50 વર્ષ સુધી રિપીટ કરે છે. આના માટે દાખલો ગણવો એ શિક્ષણનું છે. આ બંને દાખલા જ ગણે છે, પણ બંનેની ભૂમિકા અલગ અલગ છે. એમ જ્ઞાની પણ કર્મ કરે છે, અજ્ઞાની પણ કર્મ કરે છે. તો જ્ઞાની કર્મ શું કામ કરે છે, તો કે એ શીખડાવવા માટે કરે છે. એને લોક સંગ્રહ એવું કીધું છે આ અધ્યાયમાં. એટલે સૌ પ્રથમ 1 થી 8 અધ્યાયમાં જ્ઞાન યોગ અને નિષ્કામ કર્મયોગ. જ્ઞાન આવતા શું થાય છે, તો કે જે કર્મ છે ને એ ધીમે ધીમે નિષ્કામ બનતું જાય છે. 2 વસ્તુ છે. કર્મ આપણે કરીએ એનાથી બંધન થાય, એનાથી પાછો જન્મ થાય, એનાથી પાછું બંધન થાય. એ આખું ચક્ર ચાલે છે પહેલેથી જ. હવે ક્યાંથી એન્ડ ક્યારે આવે, તો સૌ પ્રથમ એન્ડ આવે કે કર્મ ડંખ ક્યાં, કર્મમાં શું એવું માઇનસ કે કર્મથી આ ચક્ર ચાલે છે, તો કે કર્મમાં 2 માઇનસ છે. શું છે, તો કે એક ફલેચ્છા છે. કર્મ કોઈ ફળની ઈચ્છાથી જ થાય છે. અને બીજું આસક્તિ છે. કર્મનો હેતુ છે એ ફલેચ્છા કહેવાય છે. સપોઝ કોઈ કર્મ શું કામ કરે, તો એ ફલેચ્છાથી કરે. એ કંઈક ને કંઈક એને મળે તો કંઈક કરે, કંઈક એક બનવું હોય તો કરે, કંઈક ને કંઈક એનો હેતુ હોય પેલું. બીજું તો કે એની આસક્તિ હોય તો કરે. આ 2 કર્મની સાથે જોડાયેલા છે. સાપ કામનો છે, વીછી કામનો છે. અથવા તો વીછી અને સાપ નુકસાનકારક નથી. તો શું નુકસાનકારક છે, તો કે આખો સાપ નુકસાનકારક નથી. આખો સાપ આપને આખો વીંટાઈ જાય, આખો સાપ આપણી સાથે રહે, કાંઈ વાંધો નથી. સાપના માત્ર દાંત છે, એ જ મરણ કરી શકે, એ જ નુકસાન કરી શકે. એમ કર્મ સારું જ છે, કર્મમાં કંઈ તકલીફ નથી. આ બધું કર્મથી તો થાય છે. તો એમાં શું, તો કે ફલેચ્છા અને આસક્તિ, આ 2 દાઢ છે. ગીતા કહે છે કે એ 2 કાઢી નાખો.
તો સાપનો ઉપયોગ થઈ શકે, કોઈ પણ કર્મનો ઉપયોગ થઈ શકે, એને કર્મયોગ કીધું છે. એટલે પેલું તો વ્યક્તિ અનાદિથી અહીંયા કર્મચક્રમાં છે, એમાંથી એને ઉપર આવવું હોય, યોગ કરવો હોય કર્મનો, તો શું કરવું પડે? તો કે આ બે વસ્તુ એના કર્મમાંથી ધીમે ધીમે ઓછી કરવાની. શું ઓછી કરવાની? તો કે એક ફલેચ્છા. બધા કર્મોમાંથી ફળની ઈચ્છા ન ઓછી થાય, પણ કોઈ એક કર્મ એવું લે કે જેમાં એને કોઈ જ ફળની ઈચ્છા નથી, જે માત્ર પરમાત્મા પ્રીત્યર્થે જ કરવાનું છે, જે માત્ર સમર્પણ ભાવથી કરવાનું છે, એમાં એમનું નામ પણ નથી. તો આ પેલું થયું કે એક કર્મનો અભ્યાસ આપણું મન કરતું ગયું, અને મન એવું છે કે જો એ સતત અભ્યાસ રાખે એટલે એ ગમે ત્યાંથી એના આકર્ષિત થઈ અને એવું કર્મ એનું બંધ થતું જાય. કેમ કે આપણું મન હંમેશા છે ને રિપીટેશન જેનું કરે છે એના તરફ આકર્ષાય છે. જેનું રિપીટેશન છે આપણા મનમાં એના તરફ આપણે આકર્ષાય છીએ, એના નજીક જઈએ છીએ. આપણે જે દરરોજ કરીએ છીએ એના નજીક આપણે જઈથી એના મય રહી છીએ, એના જ આપણને વિચાર આવે છે. એટલે અહીંયા પેલી વસ્તુ એવી કીધી કે પેલું ફલેચ્છા વગરનું એક કર્મ કરો, બીજું આસક્તિ વગરનું કરો. આસક્તિ ન લાગે કે ભાઈ મારું કંઈ પણ છે તો એમાં મારું મમત્વ નથી ને એવું મારે કંઈક કરવાનું. પોતાના બાળક માટે બધા કરે, પણ કોઈને સંબંધ નથી એવા બાળક માટે કંઈક કરવાનું. પોતાના બિઝનેસ માટે બધા કરે, પણ જ્યાં સંબંધ નથી એની માટે કરવાનું. જ્યાં મારો કોઈ પણ લૌકિક મમત્વનો સંબંધ નથી એના માટે, એને ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કહેવાય. એ ક્યારે ઘટિત થાય? તો કે જ્ઞાનની ભૂમિકા આવે તો. ત્યાં સુધીના કર્મો બધા માત્ર કર્મો થતા રહે, પણ જ્ઞાનની ભૂમિકા આવે તો આ કર્મયોગની શરૂઆત થાય. આ કર્મયોગની શરૂઆતની ભૂમિકા કીધી છે, અને એ જન્મ પછી ઘટિત થતી હોય છે. એટલે ખાસ કરી અને વ્યક્તિને પોતાને ઓળખવાની શરૂઆત કરવી આ કર્મયોગની શરૂઆત છે. પોતાનું કયું કર્મ? હંમેશા વ્યક્તિ પોતે આત્મનિરીક્ષણ કરે તો પોતાનું કોઈક એવું એક કર્મ હશે કે જેની એક એક્સપર્ટાઇઝ હશે, કે જે એની નીજ હશે, એ પોતાની હશે, એ આગવી વિશેષતા હશે વ્યક્તિની. અને આજ દુર્ભાગ્યે એ વ્યક્તિને ખબર નથી પડતી જીવનભર. એ શ્રેષ્ઠ એ પોતાનું જે કર્મ છે એ પ્રભુ ચરણે ધરવું એટલે કર્મયોગ. પોતાની નીજતા, કોઈની બોલવાની હોય, કોઈની સંવાદની હોય, કોઈની કંઈ એક નિજતા એવી છે વ્યક્તિની કે જે એમની પાસે જ હોય છે, જે બીજા કોઈ પાસે લગભગ હોતી પણ નથી. એ નિજતા કહેવાય છે. એનો નિજ કર્મ એને ગીતા કહે છે સહજ કર્મ. ઉદાહરણો ઘણા સહજ કર્મના આપેલા છે. ઘણા મહાપુરુષોએ સહજ કર્મ સમજાવ્યું છે જે સહજ હોય. તો કે કેવી રીતે? નાનું બાળક હોય, એ પૂર્વમાં એને ચિત્રનો અભ્યાસ કર્યો હોય તો એ પહેલેથી એ ચિત્ર તરફ આકર્ષાતું હોય. પહેલેથી એને કોઈક બીજો અભ્યાસ કર્યો હોય તો બીજા તરફ આકર્ષાતું હોય. સહજ કર્મ જે હોય એ વ્યક્તિ જેવું સહજ સરળ સારી રીતે કરી શકે એવું બીજું એ કંઈ ન કરી શકે. કેટલાક વ્યક્તિઓ જ્ઞાન પ્રત્યે આકર્ષાયેલા હોય, એ જેવું ભણી શકે એવું બીજા ન ભણી શકે. બીજાને મોટિવેટ કરવા પડે, તું ભણ, તું ભણ, તું ભણ, એમ કરીને છોકરો ભણે. પછી 10 લોકો એમ કે તું ભણીશ તો હું તને ચોકલેટ આપીશ, કે આ તો હું ભણું. બીજો કે કોઈ ભણીશ તો ડિગ્રી મળશે. ત્રીજો કે ભણશું તો આ થયું એ નૈમિત્તિક થયું. આ કંઈક છે તો હું કરું. પણ કેટલાક કર્મો એવા હોય કે હું સહજ રીતે કરું છું, કાંઈ હોય કે ન હોય એ હું કરું જ છું. એટલે વારાણસીથી એક બહુ મોટી ટૂર લઈ ગયા. ત્યાં સાયકોલોજીસ્ટો બહુ, મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા ખૂબ લોકો. એટલે એક મેડિકલ કંપની, એટલે કે મેડિસિનની કંપની, ફાર્માસ્યુટિકલ્સને એમઆર જોઈતા હતા. એટલે બધા એ લોકોએ કીધું કે એમઆર તો યુનિવર્સિટી ફર્સ્ટ હોય એવા લોકોને આપણે લઈએ, કોઈ ફાર્માસિસ્ટ થયા હોય, બીફાર્મ થયા હોય એવા લોકોને લઈએ, કંઈક કોઈએ કોર્સ કરેલો હોય એવા લોકોને લઈએ, અલગ અલગ કોર્સિસ ચાલે છે એના, કોઈને અનુભવ હોય એના લઈએ. એટલે ઘણા બધા ભેગા થયા. 2-3 લોકોએ નક્કી કર્યું કે કાંઈ એવું નહીં, જેને આવવું એ આવે. એટલે કે કાંઈ વાંધો નહીં, તો કે ટ્રીપ રાખીએ, ગોવાના બીચ ઉપર ટ્રીપ રાખી. બધાને આમંત્રણ આપ્યું, બધા એમઆર, મોટી કંપની, નાની કંપની, બધાના જે લોકોએ આવ્યા બધા ગયા. કાંઈ જ કહેવાનું નહીં કે આપણે માત્ર ફરવા જવાનું છે. એ ફરવા ગયા બધા. ફરવા ગયા ને તો એમાં કાંઈ જ સૂચના નહોતી. એ બધેથી નીકળ્યા ત્યાંથી બીચ ઉપર ફરવા માટે 2-3 આવા રાઉન્ડ લગાવ્યા. પછી એની આવું સેશન થયું. આવું સેશનમાં એને પૂછ્યું ડાયરેક્ટરે કે આમાંથી આપણે જ્યારે ફરતા હતા, આપણી બસ ગઈ 3 વાર, મેડિકલ કેટલા લાઈનમાં આવ્યા હતા?
હવે એવી કોઈ સૂચના નહોતી, નકર બધા નોટ પેન લઈને લખત. પણ એને જોવું હતું કે આમાં સારું કામ કોણ કરી શકશે, આ સહજ કોના માટે છે. એટલે એક વ્યક્તિએ ગણાવી દીધા કે આપણે બરાબર નીકળ્યા ને ત્યારે અહીંયા એક હતું, પછી હું ગયો તો ત્યાં, કેમ કે એનું ધ્યાન મેડિકલ ઉપર જ હતું. ઓલા બધા આખું જોતા હતા બધી રંગોળીની, એ ભણીને તૈયાર થયેલા એમાં હતા. એ કોઈ બધાને ઉપર ન લઈ આવી શકે, એ માત્ર ને માત્ર ખાઈ પી શકે, એ કરી શકે, એ પોતે કોઈ કરીને, કેમ કે એ બનાવેલા છે કોકે. અને એક સહજ છે, એકનું સહજ ધ્યાન ત્યાં જ છે, ગમે ત્યાં લઈ જાવ એને. ગીતા વાંચવા વાળાને કદાચ ક્લબમાં પણ લઈ જાઓ કે દારૂના પીઠામાં લઈ જાઓ, એનું ધ્યાન એમાં જ હોય કે આને હું કેમ વાળી શકીશ. હવે એનું ધ્યાન પિક્ચરમાં ન હોય. અને એ પણ એક પ્રકારનું કર્મ છે. તમારે એની ભૂમિકામાં જ્યારે જવું પડે, જો એવું પિક્ચર જોવા માટે કોઈક આગ્રહ કરે આપણને, અને આપણે એ હેતુથી પિક્ચર જોવા જાય કે આજે હું 5 વાર એની સાથે પિક્ચરમાં જઈશ, રસ ન હોય, આ રસ લાગી જાય તો વાત જુદી, તો ન જવાય. આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ, એ ભલે કે પણ મારો રસ બીજી જગ્યાએ જ છે, આ તો માત્ર એક નાટક છે. એટલે ડાયરેક્ટરને, એક્ટરને પિક્ચરમાં રસ હોય જ નહીં. એના માટે તો એટલું કંટાળાદાયક હોય, જેટલું સારું પિક્ચર બને ને એટલો જ વધારે ઓલાને કંટાળો આવ્યો હોય. કેમ કે વારંવાર રિપીટેડલી એકનો એક સીન કરવો પડ્યો હોય, કેટલી બધી પ્રેક્ટિસ રાતો કરવી પડેલી હોય, એને મજા જ ન આવે. એને પિક્ચર જોવા લઈ જાવ તો એ કોઈ દિવસ ન જાય, એ પોતાનું પિક્ચર એ ક્યારેય જોતા જ ન હોય. પણ લોકોને, કેમ કે લોકોનું એટ્રેક્શન ત્યાં છે, આનું નથી. એટલે એને શું કર્યું કે પૂછ્યું, એમાં 2 વ્યક્તિએ બધું જ ગણાવી દીધું. એ ભણે એટલા બધા ઉપરના નહોતા, ઓલા બધા તો બહુ મોટા મોટા લેવલના હતા. કોઈ પેલા હતા ને કોઈ ડિસ્ટ્રિક્ટ હેડ હતા ને કોઈ રાજ્યમાં રિજનલ હતા ને કોઈ કાંઈ હતા ને કોઈ હેડ હતા ને, કે બધાય છોડી દો, આને બનાવો હેડ. કેમ કે આનું આ સહજ કર્મ છે. આ ફરવા ગયો તો પણ એ જ જોતો હતો કે મેડિકલ ક્યાં છે, કોની સપ્લાય આવતી હશે, કેવું હશે, ક્યાં છે, કોણ શું વેચતો હશે, આવું. એટલે એને બનાવ્યા. એવું કહેવામાં આવે છે કે એ વારાણસીના એ સાયકોલોજીસ્ટે જે એને સલાહ આપી, એનાથી કંપની બહુ જ આગળ વહી ગઈ. આ એક જ રસ્તાથી એને કીધું કે આ બધાય છોડી દો કાગળિયાવાળાને, આ બધાય કાગળિયાવાળા છે. આ વ્યક્તિ છે ને એનું સહજ કર્મ આ જ છે. આ જેવું આ કરી શકે ને એવું બીજો નહીં કરી શકે. કેમ કે એનો વિચાર ઈ જ ચાલે છે. એ અહીંયા આવે છે તો એના મનમાં ઈ છે. એટલે વ્યક્તિઓ સફળ નથી થતા એનું કારણ શું છે કે એનું ફોકસ નથી હોતું. ભૌતિક કાર્યોમાં પણ છે ને એ જોવામાં આવે કે એનું ફોકસ ક્યાં. કર્મયોગમાં શું જોવામાં આવે, ફોકસ કદાચ આપણું ન આવે, પણ આપણા જીવનનો અમુક ભાગની શરૂઆત એવા યોગમાં થાય કે જે ઉત્તમ કામ હોય, આપણે જે કરીએ છીએ એનાથી ઉત્તમ કામ હોય, અને એ કામને આપણે સહજ બનાવવાનું. હંમેશા એ અઘરું પડે. શરૂઆતમાં આપણે કોઈ પણ અધ્યાત્મનું કામ કરીએ એ અઘરું પડે, પણ આપણું મન અને આપણું જો નિયમિત રીતે કરતું રહીએ ને આપણા ક્રિયાઓ, તો એને સહજ બનતું જાય. આપણા માટે પહેલી વાર વાંચીએ ને ગીતા, તો પહેલી વાર આપણને બહુ અઘરું પડે, 15 મિનિટ 20 મિનિટ, પણ એકવાર અભ્યાસ પાડો તો શું થાય, એ સહજ થાય. એ સહજ થવા માંડે, પછી આપણને જ ઈચ્છા થવા માંડે કે વાંચીએ. અને પછી એક સમય એવો આવે કે વાંચ્યા વગરે રહી ન શકે. ધ્યાન એવું બધું જ એવું છે. એકવાર એવું અવસ્થા આવે કે રસ હોય તો એ વાંચ્યા વગર ન રહી શકે. જરૂર ન પડે મોટિવેશન કે તું વાંચ. ગુરુકુલમાં અમારા બાળકો છે તો એને મોટિવેટ ન કરવા પડે કે આજે આ વાંચવાનું જ, કેમ કે એનો માહોલ એવો હોય કે એ વાંચ્યા વગર રહી જ ન શકે. એવો માહોલ જ હોય. એ જોવે કે અહીંયા ફ્રી છે તો લોકો શું કરે, તો ફ્રી હોય તો એ શાક ફોલતા ફોલતા અળક મલકની વાતો ન કરતા હોય, એ બેઠા હોય તો એ વાંચતા જ હોય. એ બાળક રિપીટેડલી જોવે એટલે એને ખબર પડે કે ઓકે મારે આ કરવાનું છે. એનું સહજ કર્મ થતું જાય. અને સૌથી ઉત્તમ કામ એ થાય કે જે આપણે સહજ થાય. એ સહજ કર્મ, જો ઉત્તમ કર્મ સહજ બને તો એ વ્યક્તિની વિકાસની, આત્મવિકાસની શરૂઆત થઈ જાય. હવે આપણે જે કર્મો કરીએ છીએ એમાં જ્ઞાનવાન અને સામાન્ય વ્યક્તિ, એ બેયમાં ફરક છે કે જ્ઞાની વ્યક્તિ શીખડાવવા માટે કર્મ કરે છે. જેમ ઋષિમુનિઓએ વ્યવસ્થા ઊભી કરી. ઋષિમુનિએ નાનામાં નાનું કર્મ કર્યું. શું કામ કર્યું, તો કે એ વ્યક્તિને શીખવવું હતું, એક વ્યવસ્થા ઊભી કરવી હતી, એટલે એ પોતે કરતા ગયા. એટલે ઋષિમુનિ એક વ્યવસ્થાપનમાં. એટલે આપણી સંસ્કૃતિમાં સંન્યાસીનું મહત્વ નથી એટલું, એ વચ્ચેના કાળમાં આવ્યું. આપણે ત્યાં આદર્શ કોણ છે, તો કે ઋષિ છે. અને ઋષિ એક પણ એવો નથી કે જેને કર્મ છોડેલું હોય. એ પોતે નાનામાં નાનું કર્મ કરે છે,
પોતે સંસારમાં રહીએ છે, સંસારના બધા કર્મો કરે છે, એમ કરીને એ અધ્યાત્મની યાત્રા કરે છે. એટલે આદર્શ આપણે ત્યાં ઋષિ મુનિઓને માનવામાં આવ્યા. પછી 9 થી 16 એવું કીધું કે આપણે જે નિસ્વાર્થ કર્મો કરીએ છીએ એ યજ્ઞ, પણ હંમેશા એક સૃષ્ટિમાં યજ્ઞ ચાલે છે. યજ્ઞ એટલે શું કે પરસ્પરના સહકારી ભાવથી થવાવાળી ક્રિયા એટલે યજ્ઞ છે. આપણે જુઓ, કુદરતે છે ને બધું અપૂર્ણ બનાવ્યું છે. અપૂર્ણ બનાવ્યું શું કામ? તો કે એકબીજાની પરસ્પર અવલંબિતતા રહે એટલે આપણે સ્વાવલંબન આદર્શ નથી, પરાવલંબન તો છે જ નહીં, તો શું છે? પરસ્પર અવલંબન છે. એટલે આપણે કોક ઉપર ડિપેન્ડ, ઘર છે તો આખું ઘર સ્વાવલંબી નથી. પુરુષ એવું વિચારે કે ભાઈ હું પણ પોતે સ્વાવલંબી છું તો રસોઈ હું બનાવું. સ્ત્રી વિચારે કે હું પણ સ્વાવલંબી છું તો બિઝનેસ હું કરી દઉં. દીકરો એવું વિચારે કે હું સ્વાવલંબી તો મારી રસોઈ હું બનાવું. તો બધા જ પોતપોતાની રસોઈ નથી બનાવતા, પણ શું કરે છે? પરસ્પરમાં અવલંબે છે કે એક એનું કામ કરે છે, બીજો એને સપોર્ટિવ રીતે એનું કામ કરે છે, ત્રીજો એનું કામ કરે છે. આ બધા જ જે કરે છે એ પરસ્પર અવલંબનથી કરે છે. એટલે બધા જ પોતાનું ઉત્તમ કરી શકે છે. એને કહેવાય છે પરસ્પર અવલંબિતા. એ પહેલેથી જ વિશ્વમાં છે. આપણા વચ્ચે એવું નથી, આપણાને પશુ વચ્ચે પણ છે. અચ્છા, આ અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું કે આપણાને પશુ વચ્ચે માત્ર નથી, આપણાને દેવ વચ્ચે પણ છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યત્વમ યશવોસ્ત્વિષ્ટ કામધુક. એટલે કે આ પરસ્પરાવલંબનતા પૂરા વિશ્વમાં છે. એટલે એક પ્રશ્ન હંમેશા મને પૂછ્યો હતો થોડા દિવસ પહેલા, ને બધાને આ પૂછતા હોય. એક મોટિવેશનલ સ્પીકર ટ્રેનિંગ કરે છે, એને કોકે પ્રશ્ન પૂછ્યો. એ બધું તો કહેતા હોય કે મને કોઈ પણ પ્રશ્ન પૂછવો હું જવાબ આપીશ એવું. એક એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા બિઝનેસના કોચ લ્યો છો, આટલી બધી કંપનીવાળાને સલાહ આપો છો, તમે કેમ કંપની નથી બનાવી શકતા? તો તમે ક્યાંય હોવા જોઈએ ને, જો તમારી સલાહથી કોક આગળ વયું જાય છે ને તમને બધી ખબર જ છે કેમ કંપની થાય, કેમ બિઝનેસ થાય, તો તમે કેમ કાંઈ નથી? તમે તો આવી રીતે ક્લાસીસ જ ચલાવો જ બધી જગ્યાએ, જઈને એ સ્કૂટર ઉપર જાઓ છો. ઓલા લોકો તો ક્યાંય આગળ હોય. હવે એનો જવાબ ઈ ન આપી શક્યા. એટલે પછી મારી પાસે આવ્યા કે આવો મને પ્રશ્ન થયો તો શું દઉં? કે તમને શું લાગે છે એનો જવાબ? તમે વિચારો છે, કંઈ ખબર છે તમને આમાં? આવું કંઈ આવ્યું હતું કોર્સમાં કે એવું કંઈ આવ્યું હોય તો કે ના, એ તો ભારતીય સંસ્કૃતિમાં એનો જવાબ છે. તો કે આવો પ્રશ્ન પાછો એને થયો તો કે હા, તો એને પેલા એ પૂછ્યો એટલે પોતાને થયો. એટલે એને કીધું કે ભાઈ આમાં તો હવે કર્મો છે ને મારા એવા બેડ લક છે કે હું હવે શું કહું. એટલે એને એવું હતું કે એના બેડ લક છે, કે કોકને બધું મળી ગયું, એ તો મને આવું નથી એટલે હું આ કરું છું. એટલે એ તો એનો જવાબ થયો, પણ સંતોષ ન થયો એને કે નહીં એવું કેવી રીતે, હું તો આટલો બધો હોશિયાર છું. એટલે એમને મેં કીધું કે આનો જવાબ ગીતાથી લઈને સાંખ્ય યોગ બધામાં આનો પ્રશ્ન શું જવાબ છે કે ત્રિગુણથી આખું આપણું સ્ટ્રક્ચર બનેલું છે. શરીરનું સ્ટ્રક્ચર છે એ ત્રિદોષથી છે, કફ પિત્ત અને વાત. મનનું આખું સ્ટ્રક્ચર છે ને એ સત્વ રજ અને તમથી છે. સત્વ ગુણ વૃદ્ધિ થાય ને એ ક્યાં, એમાં શું થાય તો કે શાંતિ, પ્રસન્નતા, એકાગ્રચિત્તતા, ધ્યાન અવસ્થા, આ બધું સત્વની વૃદ્ધિ થાય ત્યારે થાય. એટલે ત્યારે શું વધુ ને વધુ સારું થાય તો કે સર્જન સારું થાય, આઈડિયા સારા આવે આપણને. એના માટે શું હોય? શાંતિ જોઈએ. એટલે સર્જક વ્યક્તિ હંમેશા કામ કરે ને એનું નુકસાન કરે. સર્જક વ્યક્તિએ કામ ઓછું કરાય, સર્જક વ્યક્તિએ વિચારાય વધારે. હવે તમે જે બિઝનેસ કે કંપની કરે છે એમાં શું જોઈએ તો કે એમાં રજસ ગુણ વધારે જોઈએ. એમાં શેનો યુઝ છે તો કે રજો ગુણનો ઉપયોગ છે. કેમ તો કે એમાં વ્યક્તિ પાસેથી કામ લેવાનું છે. એકચ્યુઅલી કામ કોઈ કરવા આવતું નથી, એને કરાવવાનું જોઈએ છે. એ એક નિયમ છે. કામ જો એને કયો નહીં તો કોઈ કાંઈ કરે જ નહીં, એને કરાવવું જ પડે. એ કોઈ કરતા નથી. આપણે કંઈક અમારે ત્યાં 1000 લોકો કામ કરે છે, એ વાક્ય જ ખોટું. 1000 લોકો કામ કરતા નથી, 1000 લોકોને કામ કરાવાય છે. એ પેસિવમાં જ બને હંમેશા. 1000 લોકોને કામ કરાવાય છે, કામ કરતા નથી. કામ એમને મૂકી દો તો એ કોઈ કામ ન કરે, કેમ કે એક પણ એ સહજ કર્મ નથી. એટલે એ હંમેશા વાક્ય પ્રેરણાર્થક બને કે 1000 ને કામ કરાવાય છે અમારે ત્યાં, કે 2000 ને કરાવાય છે, કે 5 જણાને કરાવાય છે. તો એમાં શું થાય કે એમાં રજસ ગુણનો ઉપયોગ થાય. એમાં વ્યક્તિ બિઝી રહે. જેટલો એ વ્યક્તિ બિઝી રહે એટલું એ સર્જન ન કરી શકે. એટલે આપણે ત્યાં 2 તત્વો માન્યા, એક બ્રહ્મા,
બ્રહ્મા શું કરે તો કે આખું જગત બનાવી દે. આખું જગત બનાવીને પછી શું કરે તો કે પછી બેસી જાય. કેમ તો કે સર્જનાત્મકતા એનામાં છે, એનામાં રજસ નથી, પૂર્ણ સત્વ છે, એટલે એ સર્જન કરી શકે, ચલાવી ન શકે. ચલાવવા માટે શું જોઈ? ચલાવવા માટે વિષ્ણુ જોઈ. તો વિષ્ણુ શું કરે? તો વિષ્ણુ ચલાવી શકે. તો વિષ્ણુ ઉત્પન્ન ન કરી શકે તો કે ના, વિષ્ણુ સર્જન ન કરી શકે. એવડી મોટી પર્સનાલિટી છતાં પણ 3 રૂપ. જો જે બ્રહ્મા આવું મોટું સર્જન કરી શકે, એ બ્રહ્મા ને સર્જન કરવા માટે જે શાંતતાનો માહોલ જોઈ, એ માહોલ બની રહેવો જોઈએ તો સર્જનાત્મકતા આવે. પણ એ જ જો ચલાવવા જાય તો બ્રહ્મા નો રહે, તો એ ત્યારે વિષ્ણુ થઈ જાય. ત્યાર પછી શું તો કે સર્જનાત્મકતાનો રહે, હવે એને ચલાવવાનું, ઓપરેશનલ વર્ક કરીએ પછી, તો એ વિષ્ણુની પર્સનાલિટી. એટલે મેં કીધું કે તમારે છે ને, જો તમારે શ્રેષ્ઠ કોચ બની રહેવું હોય ને, તો તમારે ભૂલથી પણ બિઝનેસ ન કરાય. એનું એક ઉદાહરણ સરસ રીતના આપ્યું હતું, ભારતીય દર્શનમાં ખાસ આવે છે આ વાત, કે એક ભિખારી છે. બધા અમારા ગુરુજીએ ખાસ આ પ્રશ્ન પૂછ્યો તો તમે જવાબ આપો આમાં, તમે મનુષ્યનું મન કેટલું જાણો છો? એટલે એને કર્મયોગ સમજાવતા સહજ કર્મ સમજાવતા એક બધાની વચ્ચે એક ઉદાહરણ આપ્યું કે એક ભિખારી છે. અમને બધા બાળકો ભણતા હતા ત્યારે આપ્યું કે એક ભિખારી છે, દરરોજ ભીખ માગે છે, માંડ એનું પૂરું થાય છે, દરરોજ ભીખ માગે છે. આદર્શની વાત નથી, પણ વ્યવહારિક રીતનો જવાબ આપજો એવું એને કીધું. તો આદર્શ આપણો કોઈ અહીંયા નહીં, આનો વ્યવહારિક. એટલે શું પ્રશ્ન છે તો કે એક ભિખારી માંગે. એક દિવસ એક વ્યક્તિએ એને જોયું કે એ ભીખ માગતો હતો અને કેળાના પતળાનું એક બનાવેલું પાત્ર હતું, આવું સિમ્પલ. પેલા વ્યક્તિ એમાં ગરમ દાળ ને બધું નાખ્યું, એટલે ઓલાનું પાત્ર તૂટી ગયું ને આ બરાબર એનો વાટકો સોનાનો કરાવીને જતો હતો. એમના દીકરાના કંઈક સંસ્કાર કરાવવા નિયમ હતો કે મને જરૂરિયાત લાગે ત્યાં એનો સ્વભાવ એવો કે દઈ દે. તો સોનાનો વાટકો હતો, એને જોયું કે આનું પાત્ર તૂટી ગયું છે, સોનાનો વાટકો દઈ દીધો. કે હાલે હવે તું રાખ સોનાનો વાટકો, તારી પાસે એક પાત્રય નથી, મારી પાસે ઘણું બધું છે, તો અત્યારે તારે આની જરૂર છે. સોનાનો વાટકો આવી ગયો હાથમાં. હવે ગુરુજીએ પૂછ્યું એને શું કરવું જોઈએ? વેચીને હવે બિઝનેસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? સોનાનો વાટકો ઇનકેસ કરી દઈએ તો કેટલા પૈસા આવી જાય, એ પૈસાને ક્યાંક કંઈક રાખી દઈએ, ક્યાંક બિઝનેસ કરીએ. એટલે એ કે મારે પછીનો પાઠ આગળનો ભણાવો છે, આમાંથી તમે વિચારો. એટલે થોડાક બાળકો હતા એ આવું જ વિચારતા હતા, જેવું જગત વિચારે છે જનરલી. મારી પાસે વાટકો આવે તો શું કરું? તો વધુ ને વધુ વેચી નાખું. કેમ કે પહેલો પ્રશ્ન આ જ આવે વ્યક્તિને. એટલે લગભગ બધા એ લોકો એવું કીધું કે હા એને વેચી નાખવો જોઈએ, અને પછી કોકે કીધું મંદિરમાં મૂકી દેવો જોઈએ, કેમ કે એને એવું હતું ગુરુજીને સારું લાગે. એટલે લોકો જવાબ પણ શું છે કે સામેવાળાને કેવું લાગે ને એ લઈને આપતા હોય કે આમાં હું કેવો લાગીશ. જો હું એમ કહીશ કે એને વેચી દેવો જોઈએ તો એને ખરાબ લાગશે કે આ વ્યક્તિ જો માનશે આવું જ વિચારે છે. એટલે એને કીધું કે આ તો મંદિરમાં, એટલે એ સારું લાગે કે પછી એને મળ્યો હોય તીનો રાખે પાછો મંદિરમાં. વ્યક્તિનું માનસ શું છે કે કેટલીક વાર એવું ડાયમેન્શનલ છે કે એમાં એ ક્યારે શું વિચારશે, ક્યારે શું કહેશે ખબર ન હોય. એટલે બધાને પૂછ્યું કે શું કહે છે, કે શું કરવું જોઈએ એને. અમુકે કીધું ધર્માદો કરી દેવો જોઈએ, અમુકે કીધું કે સારા કામમાં વાપરી દેવા જોઈએ, પૈસા આવે કાં કોક સંતને ચરણે ધરી દેવું જોઈએ વાટકો, કે બધું આ બધી આઈડિયોલોજી છે, આવી બધી વસ્તુ વાર્તા છે. પણ એકચ્યુઅલી શું, એટલે અમુક બહુ બુદ્ધિમાન હતા, એને કીધું કે એને સારી રીતે હવે આવ્યો તો એને વેચી દેવો જોઈએ અને એના પૈસા સારી રીતે રાખીને ક્યાંક સેટ કરી દેવા જોઈએ, અમુક આમાં. એક બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, એક બે, એને એમ કીધું કે એને ભીખ માગવાનું ચાલુ રાખવું જોઈએ. એટલે ગુરુજી એમાં રસ પડ્યો, અચ્છા આ કંઈક કામનો છે, આ બરાબર આની થોટ પ્રોસેસ છે ને આમ લાઈનથી જ ચાલે છે. એટલે એને કીધું આવું કેમ કીધું? તે આ તો સાવ ઓલું હતું, ભીખ તો એ અત્યાર સુધી માગતો હતો, ઓપોર્ચ્યુનિટી તો હવે આવી, ફળ તો એનું હવે મળી ગયું. તો પછી એમને એમ કીધું કે જો અત્યાર સુધી જે તમે ભણાવ્યું છે એના આધારે અમે અહીંયા પહોંચ્યા છીએ કે આ જે ભીખ છે એ ભીખમાં સોનાનો વાટકો કેમ મળ્યો? ભીખ કન્ટિન્યુ કરી. એ ભીખ એક દિવસ નહોતી, એ ભીખની કન્ટિન્યુટી એ સોના સુધી પહોંચાડી દીધું. એકવાર માગીને સીધો સોનાવાળો હાથમાં ન આવ્યો,
કન્ટિન્યુટી થઈ. અત્યાર સુધી બધા પતરાવાળા, પેલા બધા એવા જ મળ્યા, કેળાના પતરાવાળા, ઓલા એને એવા જ મળ્યા. આગળ 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 જાતા 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 એને ભીખે સોનાના વાટકા સુધી પહોંચાડી દીધો. બરાબર, જેને સોનાના વાટકા સુધી જે ભીખે પહોંચાડી દીધો એ ભીખેના રત્નના વાટકા સુધી પહોંચાડી શકશે. પણ જો એ સોનાનો વાટકો ઇનકેસ કરશે ને વેચશે તો પેલી વસ્તુ એ ભિખારી કેમ બન્યો છે? કાં તો એની પાસે એક્સપર્ટાઇઝ નથી. એટલે જો એવું કરશે કે વાટકો જો વેચી નાખશે અને બીજું કંઈ કરશે તો 100% વાટકોઈ જશે ને પૈસાઈ જશે ને પોતે પાછો ભીખ માગવાનો જ વારો આવી જશે. કેમ કે જો એની પાસે ન હોત તો એ ભિખારી જ ન હોય. આ પેલું કે એની પાસે કાર્યકુશળતા નથી તો એ ભિખારી છે, અને બીજું એ અનાસક્ત છે તો એની પાસે રજોગુણ જ નથી, તોય એનું નુકસાન છે. તોય પછી છેલ્લે અહીંયા જ આવશે. એટલે બે એવું કહે છે કે એ બેમાં એને આ જ કન્ટિન્યુ કરવું જોઈએ. આ જ વાટકો આપ્યું એ જ બીજું આપશે. કેમ તો કે એનું સહજ છે, આ વસ્તુ એની સહજ છે, એ એને પહોંચાડશે. એ બીજું કરશે અને આ સત્ય સમજતા સમજતા જો બહુ વાર લાગે. એટલે સોક્રેટિસ એવું કહેતો હતો કે મને કાંઈ ખબર જ નથી, હું જાણતો નથી. જ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? કે સૌથી પહેલી આપણે ત્યાં શંકર ભગવાનનો ફોટો જોયો હશે કોકે, એમાં 7 પગથી છે. કદાચ તમે એવું જોયું હોય. શિવલિંગ નહીં પણ કોઈ મંદિર, તો વારાણસીમાં એવા મંદિર જોવા જાવ ને એનામાં ન જોવા મળે, પણ ત્યાં જોવા જાવ ને તો આમ પગથિયો હોય. એ પગથી ઉપર, પેલી પગથી ઉપર લખ્યું હોય શુભેચ્છાખ્યા, વિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસંશક્તિ, તુર્યગા અને પદાર્થ ભાવિની. આ 7 પગથી છે જ્ઞાન ચડવાની. એમાં પેલી પગથી છે ને એનું નામ શુભેચ્છાખ્યા છે. એટલે શું? શુભેચ્છાખ્યા એ 7 જ્ઞાનની પગથી છે. જ્ઞાન, નોલેજ આપણે લેવું હોય તો આપણી અંદર શું શું બદલાવ થવો જોઈએ એવી એ 7 પગથીમાં ચેન્જીસ છે. બરાબર, સપોઝ આપણે નોલેજ લેવું હોય, કોઈ પણ ઉત્તમ જ્ઞાન આપણે આપણા અંદર ઘટિત કરવું હોય તો શું શું જોઈએ? તો કે પેલું શુભેચ્છાખ્યા જોઈએ. તો કે એટલે શું? તો કે એટલે શું એ કે મને આ નથી આવડતું ને એ આપણને ખબર હોવી જોઈએ કે મને આ નથી ખબર. સોક્રેટિસ એવું કહેતો તો મને નથી ખબર આ, તો તમે મને શીખડાવો. બરાબર, તો બધા લોકો કહે કે સોક્રેટિસને અહીં ખબર નથી ને મને ખબર નથી, તો એ મહાપુરુષ કેવી રીતે, એનું સામાન્ય વ્યક્તિ કેવી રીતે? એ અજ્ઞાનીનું અજ્ઞાની. તો એક ભાઈએ એક વ્યક્તિએ જવાબ આપ્યો કે સોક્રેટિસને શું નથી ખબર ને એની એને બધી ખબર છે. પોતાને શું નથી આવડતું ને એને ખબર છે, અને તને સામાન્ય વ્યક્તિને પોતાને શું નથી આવડતું એ નથી ખબર એને. એટલે જો આપણે ગીતાની વાત કરી કે ગીતા મને આવડે, વેદની વાત કરી કે વેદ આવડે, ઉપનિષદની વાત કરી કે ઉપનિષદ આવડે, આયુર્વેદની વાત કરી કે આયુર્વેદ આવડે. હવે એને જ ખબર નથી કે શું નથી આવડતું. એનો મતલબ એ થયો કે એનું એનાલિસિસ નથી, એને શું નથી આવડતું એને નથી ખબર. અને પેલી શુભેચ્છાખ્યા ઘટિત થાય એટલે પેલી ખબર પડી જાય કે મને આ નથી આવડતું, એટલે મારે આ ન કરાય. અને આ એક જીવનનું તત્વજ્ઞાન સમજાવી જાય ને. એક વ્યક્તિ બહુ મોટો એક્ટર થયો ને, તો જોજો આ બહુ મહત્વની વસ્તુ છે. એટલો મોટો એક્ટર થઈ ગયો ને એટલે એને વિચાર્યું કે હું એક્ટર થઈને આટલો ફેમસ થયો, આટલા પૈસા કમાવું, પણ મારા કરતાં ડાયરેક્ટર 20 ગણા પૈસા કમાય. એક્ટિંગ હું કરું, આ બધું જ હું કરું, મગજમારી. ઓલો ખાલી સ્ક્રિપ્ટ લખાવે કોક પાસેથી, એક્ટિંગ કોક પાસ કરાવે, બધુંય કરાવે, અને સૌથી વધારે પૈસા એ કમાય. તો હું ડાયરેક્ટર થાવ. તેને કંપની ખોલી દીધી એ પિક્ચર બનાવવા. છેલ્લે શું થયું? એટલી બધી નુકસાની ગઈ. પછી એક બહુ મોટા બિઝનેસમેન એને બોલાવ્યા પાર્ટીમાં કે આ વ્યક્તિને હવે બહુ ટેન્શન છે, એટલે કે એને બોલાવ્યું. એટલે કે એને કંઈક સપોર્ટ કરું, પણ એ એક સાથે સલાહ દઉં. એટલે એને સલાહ દીધી કે તમને ઘણી બધી વસ્તુ ખબર છે, હું પ્રભાવિત છું, પણ તમને એ નથી ખબર તમારે શું ન કરાય. તમને શું નથી ખબર ને એની તમને નથી ખબર. એટલે તમે છે ને, તમે એક્ટર સારા છો, તમે એક્ટિંગ કરો. તમે ડાયરેક્ટર સારા ન બની શકો, તમે એક્ટિંગ જ કરો. એ તમારું નિજ કર્મ છે. એ એને જોયું અને પછી પાછી એક્ટિંગ શરૂ કરી દીધી. આ એક વસ્તુ છે. ગીતા એ જ કહે છે કે પ્રત્યેક વ્યક્તિમાં એક સહજ કર્મ હોય. બાળક પણ છે, યુવાન પણ છે, વૃદ્ધ પણ છે. એક સહજ કર્મ હોય. એ સહજ કર્મ છે ને એનું નિજ હોય. એ કેવી રીતે આવું? તો કે એ કેમ ખબર પડે? તો કે એ આ ઉપાયોથી ખબર પડે. એ આત્મનિરીક્ષણના રસ્તે જાય,
એ ધીમે 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 કર્મયોગના માર્ગ ઉપર જાય એટલે એને ખબર પડવા માંડે મારું નિજ કર્મ કયું છે, સહજ કર્મ કયું છે. અહીંયાની વાત એ સહજ કર્મથી કરે છે. એટલે એક નિજ કર્મ સહજ કર્મ છે એનો યોગ કરવો એટલે એ કર્મયોગની અંતર્ગત આવે છે. આમાં ખાસ કરીને 2 વાત મહત્વની છે. કોઈ પણ કર્મ એક દિવસનું, એક વર્ષના એવા કર્મો કરવાના કે જેમાં નિયમિતતા, ચિંતા અને તીવ્રતા હોય. આપણા સ્વાર્થના કર્મોમાં આ 3 વસ્તુ હોય. શું શું હોય આપણા સ્વાર્થના કર્મમાં? એક નિયમિતતા હોય. આપણે દુકાને નિયમિત જઈએ, આપણે કોઈ પણ બિઝનેસ કરીએ એમાં નિયમિતતા હોય આપણી. પછી તો કે નુકસાન ન જાય એની ચિંતા હોય. એની ચિંતા હોય આપણને હંમેશા. બહાર ગયા હોય તો એ શું હોય કે શરીર દુકાનની બહાર હોય પણ દુકાન મનની અંદર હોય. એવું હોય તો જ લાંબુ ચાલે, નકરી લાંબુ ન ચાલે. એ આઉટ ઓફ સાઇટ જાય અને એનું આઉટ ઓફ માઇન્ડ થાય તો એ ન ચાલે. તો કે સાચો વેપારી કોણ કહેવાય? તો કે એ શરીર એનું બહાર હોય પણ દુકાન એના મનની અંદર હોય. તો એક નિયમિતતા હોય, બીજું ચિંતા હોય અને ત્રીજું તીવ્રતા હોય. તીવ્રતા હોય કે શું કરવું એની તીવ્રતા હોય. એ મંદ પડે એટલે કર્મ, ભૌતિક કર્મ યોગ્ય રીતે ન થાય. કર્મયોગમાં 2 વસ્તુ કાઢી જાય. એક સ્વાર્થ છે એ નીકળી જાય કોઈ પણ કર્મમાંથી. સ્વાર્થ અને અપેક્ષા નીકળી જાય. નિયમિતતા, ચિંતા અને તીવ્રતા આવી જાય તો કોઈ પણ પ્રકારનું કર્મ એ કર્મયોગ થઈ શકે. એ કદાચ એક્ટિંગ પણ હોય, કદાચ નાટક પણ હોય, કદાચ દોડવું પણ હોય, કદાચ રમવું પણ હોય. એની કર્મ હોય, કોઈ પણ પ્રકારનું કર્મ હોય પણ એમાંથી સ્વાર્થ અને અપેક્ષા નીકળતા જાય, નિયમિતતા, ચિંતા અને તીવ્રતા આવતા જાય. એટલે ગીતા એવું કહે છે કે કર્મયોગ એવો કોઈ નથી કે તમે કોઈ એક કર્મ સારું ક્યારેક કરી દીધું, એક કથા કરી દીધી, એક મંદિર બાંધી દીધું, એકવાર દાન કરી દીધું, એકવાર કંઈક, એ કર્મયોગ નથી. કેમ કે એ વન ટાઈમ થયું, એને ચેઇન નો કરી. તો કોણ કર્મયોગ શું થાય? તો કે કોઈ પણ કર્મમાં એક નિયમિતતા બહુ જરૂરી છે. કેમ કે આપણા સબકોન્શિયસમાં એની ઇફેક્ટ પડે છે કે આપણે નિયમિત શું કરીએ છીએ. નિયમિત કરીએ છીએ ઘણું બધું પણ એની સાથે આપણી ચિંતા નથી જોડાતી. એટલે એની ઇફેક્ટ કરવા માટે શું થાય કે આપણે પ્રાયોરિટીને, આપણે કોને પ્રાયોરિટી આપીએ છીએ એની આપણને ચિંતા હોય છે આપણી પ્રાયોરિટીમાં. તો એટલું બીજી વસ્તુ કીધી ચિંતા, નિયમિતતા, ચિંતા અને ત્રીજી વસ્તુ તીવ્રતા. આપણે ઘણા કર્મો કરતા હશું પણ તીવ્રતા આપણી કોક કામમાં આવતી હશે. તો આ 3 કોઈ પણ કામમાં ભળે અને સ્વાર્થ અને અપેક્ષા નીકળે, આ થાય તો આ કર્મયોગનું સ્ટ્રક્ચર ગીતામાં બતાવ્યું છે. તો એ કોઈ પણ કર્મ આપણું યોગ બની શકે. આવું એકાદ કર્મ આપણે બને એવું જનક રાજાનું ઉદાહરણ આ અધ્યાયમાં આપેલું છે કે એક કોઈક રાજા છે કે કોઈ પણ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ છે, કોઈ રાજા છે, પ્રત્યેક વ્યક્તિએ કોઈક એવા કર્મ કરી અને પોતાના આત્માનો વિકાસ કરવો જોઈએ. હંમેશા આવા કર્મો કરતા રહીએ તો શું થાય? આત્મશુદ્ધિ થતી જાય આપણી. આવા કર્મો નિયમિત રીતે થાય એમના માટે આ કર્મ આ સમજાવ્યું છે. આવતા વખતે પણ એક બાકી છે તો એ જ્ઞાનવાનના લક્ષણ અને અજ્ઞાની વચ્ચેનો ફરક બતાવ્યો છે. એ આપણે લેવું હોય તો ભલે, નકર સીધો 7મા અધ્યાયથી જ આપણે કન્ટિન્યુઅસ કરશું. તો હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તો હા, આપણે કીધું કે દોડે રમે બધું કહેવાય. એકવાર આપણે વાત થઈ હતી કે બધું કાર્ય કહેવાય. કાર્ય પ્લસ જ્ઞાન એડ થાય તો જ એને કર્મ. હા, સામાન્ય દોડવાની વાત નથી અહીંયા. એ તો બધી ક્રિયાઓ જ છે. જ્યારે વ્યક્તિ કોઈ એક પર્પઝફુલી દોડે છે, સપોઝ ઉદાહરણથી એક ઉદાહરણ હમણાં જ આપ્યું પિક્ચરનું કે આપણે બાળકની સાથે સપોઝ કોઈ એક વિશેષ હેતુ માટે જ્યારે એની આ રમીએ છીએ, કોઈ હેતુ માટે. કેમ કે ગીતા શું માને છે ખબર છે? કર્મ મહત્વનું નથી અને હેતુ મહત્વનું છે. કર્મ મહત્વનું નથી. એટલે ગીતાના કર્મયોગમાં કર્મની ડિફાઇન, કર્મનું સાયન્સ સૌથી સારું ગીતામાં છે. શું કામ? તો કે 3 વસ્તુ છે. એક હેતુ છે, એક એક્શન છે અને એક પરિણામ છે. કર્મમાં એ ક્રિયા મહત્વની નથી, એનો હેતુ મહત્વનો છે. સપોઝ કોઈક એક બહુ સારો વ્યક્તિ છે, એ સારા વ્યક્તિ પિક્ચર જોવા જાય છે અને તમને કહે છે કે તમે મારી સાથે પિક્ચર જોવા આવો, બહુ સારું પિક્ચર છે. તમને એવું છે કે હું આને અધ્યાત્મ તરફ લાવું અને તમે એમ કહો છો કે તમે આવો પછી હું આવું, તો એ ક્યારેય આવશે જ નહીં. બરાબર? કેમ કે શરૂઆત હંમેશા ઈ છે ને ત્યાંથી કરવી.
આપણે છીએ ત્યાં જ ન કરવી. તો સારો માનસશાસ્ત્રી શું કરશે કે એની યાર પિક્ચર જોવા જશે. હવે એનું પિક્ચર જોવા જવું એનો હેતુ પરફેક્ટ છે કે એને એકવાર અહીંયા લઈ આવો છે એટલે એ ત્યાં જશે, એની યાર વ્યવહાર સાચવશે. તો એ શું કર્યું, કર્મ શું કર્યું, એને પિક્ચર જોવાનું. એવું જ થયું ને, દોડવું રમવું ઈ. હવે એ પિક્ચર જોવાની ક્રિયા થઈને એની ક્રિયા ન થઈ, એનો કર્મયોગ થયો. શું કામ? પછી એનું રિઝલ્ટ ભલે ન આવે, પછી 10 વાર તમે ગયાની 1 વાર ન આવે એવું બને, પણ એ ફેલ ન ગયું. કેમ કે 10 વાર જતી વખતે તમારો હેતુ શું હતો? એને લાવવાનો. એ આવ્યો ન આવ્યો એ વસ્તુ જુદી, પણ એનો હેતુ શું હતો? કે લાવવાનો. એવી રીતે દોડવું રમવું બધામાં લાગુ પડે. કોઈ પણમાં જ્યારે હેતુ આપણો ઉચ્ચ હોય તો ક્રિયા ગમે તેવી હોય. એટલે આપણે મહાભારતમાં ઉદાહરણ છે ને, તુલાધર વૈશ્યનું ઉદાહરણ છે, કબીરજીનું ઉદાહરણ છે. એ નાનું કામ કરતા હતા, કપડાં વણવાનું, ઓનું. ક્રિયા મહત્વની નહોતી. એ શું મહત્વનું હતું? એનો હેતુ મહત્વનો હતો. એ શું કામ કરતા હતા? એ કંઈક શીખવવા માટે એ કરતા હતા. એટલે આપણે પણ એવું જ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ નાની વસ્તુ કોઈક શીખવવા માટે કરતું હોય, એનો મતલબ એવો નથી કે ક્રિયા ગુણ છે, પરંતુ એનો હેતુ ઉચ્ચ છે તો એ ક્રિયા મહત્વની થઈ જાય છે. અચ્છા, ક્રિયા બહુ જ મોટી હોય પણ હેતુ બહુ નાનો હોય. સપોઝ ભાગવતની કથા કરે પણ 25 લાખ માટે કરે, તો ક્રિયા બહુ મોટી સારી છે, પણ હેતુ કેવો છે? તો કે હેતુ બહુ નાનો છે. હેતુ એક સામાન્ય વ્યક્તિ કરે છે 25 રૂપિયા માટે, એ આ 25 લાખ માટે કરે છે. હેતુ એક જ સરખા છે બે. તો એ ક્રિયા મોટી હોવા છતાં એનો હેતુ નાનો છે એટલે એ કર્મયોગ નો થાય, તો એનું પરિણામ જનરેટ ન થાય. કથાથી પરિણામ નથી આવતું એનું કારણ શું છે? કે એનો હેતુ એવો નથી. એટલે જનરલ વાત કરું છું, કોકનો હોઈ શકે, પણ જનરલ સેન્સમાં એવું નથી. એટલે ક્રિયા આપણે ત્યાં એવું છે જ નહીં, ક્રિયા નાની મોટી, એનો હેતુ કેવો છે એની ઉપર આધારિત છે. જી હા, એટલે હેતુ અને 3 વસ્તુ છે કર્મયોગમાં. એક હેતુ, એક એક્શન અને એક રિઝલ્ટ. આ 3 ઉપર છે. કોઈ પણ ક્રિયા કરો ત્યારે એનો હેતુ શું હતો અને એનું પરિણામ શું હોય. એટલે ગૌણ શું છે? તો કે આપણે જનરલી જ્યારે અત્યારના આપણે વિચાર કરતા હોય ને, તો જનરલી એવું હોય કે આપણે જગત આખું શું જોતું હોય? કે પરિણામ જોતું હોય, કે રિઝલ્ટ શું, એને રિઝલ્ટથી મતલબ હોય. એવું જોઈએ ને, જ્યારે કોઈ પણ વસ્તુના પરિણામથી તમે અપેક્ષા રાખો ત્યારે પેલો અન્યાયી વ્યક્તિ સાથે થાય. કેમ? તો કે પરિણામમાં એકલો નથી, પરિણામમાં સમષ્ટિ છે. આ વ્યક્તિને ઘણું બધું સારું શીખવવું હોય પણ 10 લોકો શીખવાવાળા જ ન હોય તો શું કરે? એને સારું શીખવવું છે પણ કેવી રીતે પરિણામ આપી શકે? કેમ કે એ સમષ્ટિગત પરિણામ છે. નાના કર્મો હોય તો પરિણામ તરત આવે. એટલે પરિણામ જોવાવાળો હંમેશા નાનું કર્મ ડિફાઇન કરે, મોટું ન કરી શકે. નાનું કર્મ કરે તો 100% પરિણામ આવી જાય, કેમ કે એ કર્મ નાનું છે. શિક્ષણનું કામ હોય તો એવું કહેવાય કે 3 પેઢીએ પરિણામ આવે. અત્યારે કાંઈ દેખાય જ નહીં. કોક માનો કે અત્યારે ગીતાનો ક્લાસ કરી દીધો અને આટલા લોકોએ ભિખારીને જમાડી દીધા. સપોઝ આપણે બધા ગયા 1 કલાક માટે અને બધાને મેં કીધું કે તમારું આવવા જવાનું તમે તમારી રીતે કરો, અને આપણે એક ભિખારીને ત્યાં જઈએ તો કેટલા ઝૂંપડાવાળાને આપણે રોટલી આપી શકીએ? ઘણા લોકોને આપી શકીએ. 50, 100, 200 તો ભૂખ્યા મને આપણે આપી શકીએ આપણે ત્યાંથી, બરોબર. અને એ જ 1 કલાક આપણે અહીંયા બેઠા, તો આપણું 1 કલાકનો શું થયું? તો કે આ તો અનુત્પાદકતા થઈ. અહીંથી ઉત્પાદન કાંઈ નો, જીડીપી નો વધ્યો, ઉલટો ઘટ્યો. કે ભાઈ આપણે બધા અહીંયા રહ્યા, એના કરતાં કંઈક કરત કામ તો સારું થાત. તો અહીંયાનું જે થયું આપણું બેસવાનું, તો એમાં તો ઉત્પાદકતા છે ને, એનું કંઈ પરિણામ નથી. પણ શું કે પરિણામ બહાર નથી, અંદર આપણે વિચારમાં પ્રોસેસ થઈ, અને એ પ્રોસેસથી આપણે જે કર્મો કરવાના છીએ એ પ્રોપર થયા. કેટલાક કર્મો આપણે છોડી દીધા, કેટલાક કર્મો ઉત્તમ કર્યા. એ કેટલું પરિણામ આવ્યું મોટું દેખાડું નથી, કેમ કે એ સમષ્ટિગત નથી, બીજાને નથી દેખાતું, એ આપણને પોતાને દેખાય. અને એ લોકો જે સેવા કરે છે, એ બધું કરે છે, એને પણ કર્મયોગની આ થિયરી જો ન સમજે તો એ સેવા એને એક દિવસ નિરાશા આપવાવાળી બને. જેમ કે એ સેવામાંથી એ સ્વાર્થ અને અપેક્ષા દૂર ન કરી શકે. એ દૂર ન થાય તો એ લાંબી છે, એને અહીંયા ચાલે નહીં કોઈ પણ સેવાની. એટલે ગીતાના કર્મયોગનું એ જ મહત્વ છે કે બતાવે છે કે કર્મોમાં એનું સાયન્સ શું છે, કેવું કર્મ કેવું ફળ આપે છે. એ સમજીને પોતે ઉત્તમ, પોતાનું હેતુ ઉત્તમ કરતું છે.
કર્મ ઉત્તમ નહીં, ક્રિયા તો ગમે તે કરે પણ એનો હેતુ ઉત્તમ કરતો જાય કે મારે કાંઈ પણ કરવું છે તો પ્રભુ પ્રીત્યર્થ કરવું છે, મારે કાંઈ પણ કરવું છે પરમાત્મા માટે કરવું છે, મારે કાંઈ પણ કરવું છે તો સ્વાર્થ અને અપેક્ષા રહિત કરવું છે. આ હેતુ ડિફાઇન થતો જાય એટલે એની ઉત્તમતા હોતી જાય. જી જ્ઞાનની સાત પંક્તિમાં શુભેચ્છાખ્યા શુભેચ્છાખ્યા પેલું છે જેમાં આપણને ખબર પડે કે મને ખબર નથી. આ અજ્ઞાનનું જ્ઞાન એ શુભેચ્છાખ્યા. પછી તો કે વિચારણા, એટલે વ્યક્તિ વિચાર કરતો જાય. વિચારની શરૂઆત છે ને વિપૂર્વક ચર ધાતુ છે, એટલે બધા લોકો વિચાર કરે ને એને આમ એકચ્યુઅલી વિચાર નથી કહેવાતો. બરોબર, એ વિચાર નથી. જે અત્યારે સામાન્ય બધા લોકો કરે કે હું વિચારું, તો એ વિચાર નથી. એમ તો બધા વિચારે જ છે કંઈક ને કંઈક તો, બરાબર, એ વિચાર નથી. પણ એક વિચાર એક લેન્થમાં હોય તો વિચાર કહેવાય છે. બરાબર, એક જ એવું કહેવાય કે અલાઇનમેન્ટમાં હોય તો એ વિચાર છે. તો એ બીજી છે ને એ વિચાર છે, એનાથી આત્મનિરીક્ષણ શરૂ થાય છે. આ જ્ઞાનની બીજી પંક્તિ છે, ત્યારે વિચારની શરૂઆત થાય છે. ત્યાં સુધી ગતાનુગતિક છે, એક કરે એટલે બીજો કરે, બીજો કરે ત્રીજો કરે. એ માસ હિપ્નોટિઝમ જેવું છે કે બધા લોકો કંઈક કરે ને એટલે એને જોઈને બીજા બધા કરવા માંડે. ત્યાં વિચારણા નથી. બરાબર, ઉદાહરણ વેદાંતમાં એનું પણ આપ્યું છે કે ભાઈ આ ગતાનુગતિકો લોકાહ ન લોકાહ પારમાર્થિકાહ. એક અમુક લોકો જોઈને કરે, એકે કંઈક કર્યું તો બીજો કરે, એમાં વિચારણા નથી. વિચારણાની શરૂઆત થઈ જ્ઞાનની બીજી પંક્તિ છે. પછી તનુમાનસા. તનુમાનસા એટલે શું કે કોઈ પણનું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરવું, અવલોકન કરવું. બરાબર છે, તો એ શું છે તનુમાનસા એટલે શું છે કે વિચારણા પછીની અવસ્થા કે એક્શન મોડની અવસ્થા. હું શું કરું, આ ત્રીજું. કેમ કે ગીતામાં શું મહત્વ આપ્યું છે કે તમે શું વિચારો છો એના કરતાં તમે એની પગથી પછી તમે શું કરો છો એ બહુ મહત્વનું છે. આચરણ કેટલું છે આપણું, અથવા આચરણ ન કરી શકીએ તો આચરણ કરવાનો પ્રયત્ન આપણો કેટલો છે, એ તનુમાનસામાં. તનુમાનસા પછી સત્વાપત્તિ આવે. સત્વાપત્તિની ભૂમિકા શું છે કે આપણામાં સત્વ ઘટિત થાય એટલે આપણામાં શુદ્ધિ થાય. શુદ્ધિ થઈને તો એ અવસ્થા આવે કે આપણે જ્ઞાન ગમે તેટલું હોય પણ આપણે પાત્રને ઉપર કરી શકીએ, આપણે વિકસિત. ગીતામાં શું કહેવાય છે કે જ્ઞાન બધી જગ્યાએ છે, કર્મ બધી જગ્યાએ, સારાપણું બધી જગ્યાએ છે. તમારું પાત્ર કેટલું વિકસિત છે ને એટલું તમે લઈ શકો. પાણીનો તો આખો સમુદ્ર ભરેલો છે, પણ આપણે કેટલું લઈ શકીએ તો કે આપણા પાસે જેવડું પાત્ર હોય એટલું જ એમાંથી આપણે લઈ શકીએ. બાકી માત્ર જોવાનો છે સમુદ્ર. આપણા માટે કામનો કેટલો તો કે આપણું પાત્ર જેટલું મોટું એટલો આપણે. સત્વાપત્તિમાં શું છે, એવી પ્રોસેસ છે કે આપણું પાત્ર મોટું થાય. બરાબર, એટલે આપણે અધ્યાત્મમાં એવું કહેવાય કે જેટલી આત્માની શુદ્ધતા થાય ને એટલું એ ઉપરના કક્ષાનું પ્રાપ્ત કરતો જાય. જેટલી વ્યક્તિની આત્મશુદ્ધિ થાય ને એટલો વ્યક્તિ ઉપરના કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરતો જાય. એ જ વસ્તુ સામાન્ય વ્યક્તિને કંટાળો લાગે. એ જ વ્યક્તિ સામાન્ય વ્યક્તિને એમાં કંઈ બોધ જ ન થાય, કંઈ ખબર જ ન પડે, કેમ કે એનું પાત્ર એવડું નથી. એ સત્વાપત્તિમાં છે. પછી અસંશક્તિ છે. એ સત્વની પરેની અવસ્થા જ્યારે થાય જ્ઞાનની, એક અવસ્થા એની ઊંચી આવી જાય એટલે અસંશક્તિ થાય. ત્યારે આસક્તિ ધીમે ધીમે છોડતો જાય એટલે જ્ઞાનનું પરિણામ આવવા માંડે પછી એમના જીવનમાં. અસંશક્તિ. સંશક્તિ એટલે આસક્તિ, અસંશક્તિ. પછી પદાર્થ ભાવીની છે, એમાં બોધ થાય. સપોઝ એવી એક ઉદાહરણ છે, આયુર્વેદના ઋષિમુનિઓમાં એક ઉદાહરણ છે કે રજસ્તમોભ્યામ વિનિર્મુક્તા તપો જ્ઞાન બલેન છે. બરાબર, એવું શું થાય તો કે રજ અને તમ આપણા જે બે ભાવ છે ને એ જેટલા ઓછા હોય ને એટલું વ્યક્તિનું જ્ઞાનનું સ્તર ઉપરનું હોય આયુર્વેદની દ્રષ્ટિથી. એટલે એમને એમ કીધું કે ભાઈ ઋષિમુનિએ આવી બધી વાત કીધી, એમાં લોજિક કેમ લાગે? લોજિકમાં બેસે એવી નથી. ઘણી વસ્તુઓ એવી છે કે એવી કીધી છે એમને. તો કે ભાઈ એ પદાર્થ ભાવીની એટલે શું કે તર્કાતીત જગતનું એને જ્ઞાન થયું. આનાથી જે ઉપરનું છે ને, કેમ તો કે તમારી પાસે ભાવ હોય ને સંવેદના, તો તમે કોકનો ભાવ સમજી શકો. તમારી પાસે બુદ્ધિ ગમે એવડી હોય ને તો ભાવ ન સમજી શકો. બરાબર, એટલે ગીતામાં ઉત્તમ વ્યક્તિ કોને કીધો ખબર છે? બુધા ભાવ સમન્વિતા.
ખબર છે આપને? ગીતામાં આદર્શ વ્યક્તિ બુદ્ધિમાન નથી, બુદ્ધા ભાવ સમન્વિતા. શું કામ? તો કે તમારી અંદરની સંવેદના મારે સમજવી હોય ને તો હું વૈજ્ઞાનિક થઈને ન સમજીશું. એટલે મોટા ભાગના વૈજ્ઞાનિકો એના ઘરવાળાને એની પત્નીને અન્યાય કરતા હોય. શું કામ? કે એના દીકરાને કે એના આસપાસના લોકોને. શું કામ? તો કે એની પાસે બુદ્ધિ બહુ છે પણ એની પાસે જે સંવેદના સમજવાની શક્તિ હોય એની નથી. તો કેમ નથી સમજાતી? તો કે એનામાં ન હોય ને એ આપણે બીજાનું ન સમજી શકીએ. આપણામાં સંવેદના ન હોય ને તો આપણે બીજાની સંવેદના ન સમજી શકીએ. કેમ કે એ બુદ્ધિથી સમજાય એવી વાત નથી. આપણી અંદર પ્રેમ ન હોય ને તો સામેવાળાનો પ્રેમ આપણે ન સમજી શકીએ. ગમે એવડું લોજિક લગાવીએ એનો પ્રેમ ન સમજાય આપણને. જો આપણી અંદર એ પ્રેમ ન હોય તો આપણી અંદર જે હોય ને ઈચ્છા. એટલે અત્યારના છોકરાઓ માતા પિતાનો પ્રેમ સંવેદના સમજી નથી શકતા. શું કામ? શું કામ નથી સમજી શકતા? એની અંદર નથી. એટલે તો કે એની અંદર નથી પણ આપણે નાખવાનો પ્રયત્ન કોઈ દી નથી કર્યો. એવી જગ્યાએ મોકલ્યા નથી કે જ્યાં એને સંવેદના સમજાય. આ માતા પિતાની ભૂલ. પણ એની પાસે સંવેદના નથી આવતી એટલે એને માતા પિતાની સંવેદના એ સમજી નથી શકતો. કેમ કે એ ભાષા જ અલગ અલગ થઈ જાય છે. માતાએ એને પ્રત્યે શું કર્યું એ સમજવાની એની પાસે સંવેદના, એટલે એની પાસે સંવેદના નથી તો એ સમજશે ક્યાંથી? એટલે જે વસ્તુ આપણી અંદર હોય ને એ વસ્તુ આપણે સૌથી. એટલે જો પોતાની પાસે જ્ઞાન હોય ને એ ડિફાઇન કરી શકે આમાં જ્ઞાની કોણ. કેમ કે એની અંદર છે એટલે એને ખબર પડે કે સામાથી કોણ જ્ઞાની. આ કક્ષાનો, આ કક્ષાનો, આ કક્ષાનો. બરાબર. પણ સામાન્ય વ્યક્તિને તમે કયો ક્યાંક પણ જઈને કે ભાઈ ગીતા અને ખંડન કાદ્ય આયુર્વેદને બહુ ભણાવતા હોય તો એ તો ગામડાવાળા ક્યાં, અમારે એક મહારાજ છે એ કથા જ કરે મોઢે. હવે એને ખબર નથી કે આ બેમાં બહુ ફરક છે. કે એ પોસ્ટમેન હતા અમારે ત્યાં જાય તો ભાઈ કે અમે કોઈક ઓળખાણ આપે કે આ ફલાણા 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 આટલું કે અમારે એક છે કે હમણાં સુધી કરતા હતા ને હવે કે એ મોઢે બોલે બધું. પણ એ શું મોઢે બોલે એનામાં આમાં ફરક હોય. એ પેપર વાંચીને બોલે કે ન્યૂઝ પેપર વાંચીને કોલમ બોલે, આ ગીતા બોલે, ફરક પડે. તો એમાં પોતાની પાસે હોય એ પદાર્થ ભાવિનીમાં શું હોય કે બાળક છે બરોબર, તો એને મોટા ભાગે પૂર્વજન્મ યાદ આવે ને બાળકને આવે. તમે જોયું? નાના બાળકોને જ આવે વધારે. કે મોટી ઉંમરના નથી આવતું. ગાંધીજીએ કમિટી બેસાડેલી શકુંતલા દેવીને પૂર્વજન્મ યાદ આવ્યો એમાં શાંતિ દેવીને. તો શાંતિ દેવીની પૂર્વજન્મ નાની ઉંમર હતી. એવા જેટલા કિસ્સા બન્યા ને એમાં નાની ઉંમરના બધાય છે. તો કે એવું કેમ? તો કે આયુર્વેદની દ્રષ્ટિથી રજ અને તમ છે ને એ ઓછા ત્યારે હોય, ત્યારે શક્યતા રહીએ યાદ આવવાની. પછી શું થાય કે પછી રજ અને તમનો ભાવ વધતો જાય એટલે સત્વ ઓછું થતું જાય. એટલે આપણે ત્યાં સ્વાધ્યાય પ્રવચન એ શું કામ મહત્વ આપવામાં આવ્યું? અધ્યયનનું શું કામ મહત્વ છે? તો જ સત્વ જળવાઈ રહે. આપણને ન ગમે તોય શું કામ સ્વાધ્યાય કરવાનો? તો કે સત્વ જળવાઈ રહે. નકર શું થાય? તમે આપણે બેઠા પણ રહીએ કંઈક ને કંઈક તો રજ અને તમનો ભાવ વધતો જાય. એટલે કાં ઊંઘ આવે. શું કામ? તો કે તમનો ભાવ વધે. કાં કંઈક કરવાનું મન થાય કે ચાલો બે ફોન કરી દઈ, માસીને હાલચાલ પૂછી લઈ. એ રજનો ભાવ આવ્યો. એ રજ અને તમ આ પદાર્થ ભાવીની એ શું થાય? રજ તમો વ્યામની પછીની અવસ્થા છે. અને તુર્ય એ આત્મજ્ઞાનની અવસ્થા છે. આ 7 પગથી છે. જી આપણે પૂરું કરીએ હવે. બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.